હેલો ફ્રેન્ડ્સ, ચોમાસું આવે એટલે બધાના ઘરોમાં કપડાં સુકવવાની પ્રોબ્લેમ થતી જ હોય છે. તો આજના વિડીયોમાં હું ખૂબ જ સરળતાથી બની જાય એવો કપડાં સુકવવા માટેનું સરસ આઈડિયા બતાવું છું. તો તેને બનાવવા માટે આપણે પ્લાસ્ટિકની પાઇપના આ રીતે કોઈપણ બે કટકા લઈ લેવાના છે. તમારી પાસે જૂના કટકા આ રીતે પડ્યા હોય, આપણે જે લાઇટમાં વપરાય છે તે હોય કે પછી નળ ના હોય, કોઈ પણ કટકા તમે લઈ શકો. અને આ રીતે છે ને એક જ સાઇઝના સરખા લેવાના, નાના મોટા આપણે નથી લેવાના. હવે આપણે કોઈપણ પેન કે પેન્સિલ આ રીતે લઈ અને તેમાં છે ને ટપકા લગાવી લેવાના. આ રીતે નિશાન થોડી જગ્યા મૂકી અને કરી લેવાના. પહેલો નિશાન આ રીતે છેડા ઉપર કરવાનો અને ત્યાર પછી થોડીક જગ્યા મૂકી અને આ રીતે આપણે 5 થી 6 નિશાન કરી લઈશું બંને પાઇપમાં. તો તમારી પાસે આટલી મોટી ન હોય તો તમે નાની પાઇપ હોય ને તે પણ લઈ શકો, નાનો કટકો હોય તે પણ તમે 2 લઈ શકો એક જ સાઇઝના. તો એ જ રીતે આપણે બંને પાઇપમાં સરખા આપણે નિશાન લગાવી લઈશું. અને ત્યાર પછી આ રીતે ખીલી વગેરે કે કંઈ પણ ગરમ કરી અને આ રીતે તેમાં આપણે હોલ બનાવી લઈશું. જ્યાં આપણે નિશાન લગાવ્યા હતા થોડી જગ્યા મૂકીને, તો તમારે જેટલી સાઇઝ હોય પાઇપની એ રીતે ટપકા લગાવવાના, 4-5 કે જુઓ આ રીતે મેં 5 થી 6 ટપકા લગાવ્યા છે. જરાક મોટી પાઇપ લીધી છે એટલે. તો આ રીતે બધા જ નિશાન આપણે જે હતા એમાં હોલ બનાવી લીધા છે. તો આ રીતે આપણે બંને પાઇપમાં હોલ બનાવી અને ત્યાર પછી આ રીતે કોઈ પણ તમારી પાસે દોરી હોય, પ્લાસ્ટિકની હોય કે પછી જે પણ તમારે બાંધવી હોય, નાળા દોરી જેવી હોય કે સૂતરી હોય, નરમ દોરી લઈએ ને તો વધારે સારું, એકદમ ટાઈટ રહેશે, ઢીલી નહીં થાય. તો મારી પાસે આ રીતની હતી પ્લાસ્ટિકની દોરી એટલે મેં આ લીધી છે. અને હવે આપણે શું કરવાનું કે આપણે જે હોલ બનાવ્યા છે ને તેમાં આપણે સૌથી પહેલો હોલ છે ને તેમાં આપણે દોરી નહીં નાખવાની, તેને મૂકી અને જે બીજા નંબરનો હોલ હોય ને તેમાં આ રીતે કોઈ પણ દોરી તમે લીધી હોય તેને આ રીતે પરોવી દઈશું. અને પરોવીને આપણે છેડા ઉપર ગાંઠ લગાવી દઈએ એટલે હોલમાંથી બહાર નહીં નીકળે. જુઓ આ રીતે ગાંઠ લગાવી અને જે બીજી પાઇપનો પીસ છે ને તેને આપણે સામે રાખી દેવાનું. અને તેમાં પણ આપણે હોલ બનાવ્યા છે તો જે દોરીનો બીજો છેડો છે તે હોલમાંથી નાખવાનું. જુઓ બીજી પાઇપમાં પણ આપણે પહેલો હોલને મૂકી અને બીજા જે હોલ છે તેનાથી શરૂઆત કરવાની. જુઓ આ આપણે દોરીનો બીજો છેડો છે ને તેને આપણે આમાં પરોવી દઈશું. અને તેમાં આ રીતે સામસામે થોડીક વચ્ચે દોરી મૂકી અને આપણે કપડાં સુકાવવા થાય એટલી તમારે દોરી રાખવાની. અને ફરી આપણે બીજો હોલ આજુબાજુમાં ઘણા હોલ બનાવ્યા છે ને જગ્યા મૂકીને તેમાં આ રીતે પરોવતું જવાનું. તમે વિડીયોમાં જુઓ એટલે તમને બરાબર સમજાય. તો ખૂબ જ સરળતાથી બની જાય છે અને વધારે મહેનત પણ નથી લાગતી અને સમય પણ નથી લાગતો. 5 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે આજુબાજુમાં જે પણ હોલ બનાવ્યા છે તેમાં આપણે દોરીને નાખતા જવાનું છે. આપણે વારે ઘડીએ ગાંઠ પણ નથી લગાવવાની અને દોરીના કટકા પણ નથી કરવાના. જુઓ આ રીતે લાંબી દોરી હોય તેનો જ આપણે આ રીતે ઉપયોગ કરવાનો છે. તો આ રીતે જુઓ આપણે બધા જ જે હોલ છે ને તેમાં દોરી પરોવી લીધી છે. હવે આપણે આ લાસ્ટ છે તેમાં પણ પરોવી લઈશું અને સામે આપણે કોઈની મદદ લેવાય એટલે કઠણ બને. આપણે જે વસ્તુ છે ને ઢીલું ન થાય, આપણે કપડાં સુકવતા ટાઈમે સરસ કઠણ રહે ને એ રીતે પકડવાનું. જુઓ આ રીતે સરસ આ રીતે તૈયાર થઈ જશે. જુઓ દોરી પરોવા પછી આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે શું કરશું કે આપણે આ રીતના કોઈ પણ ચાદર વગેરેનો હોય ને મોટો લીરો કપડાનો તેને આપણે કટ કરી લઈશું. 2 આપણે પીસ કટ કરી લેવાના. અને આ રીતે જૂની બંગડી આપણી પાસે હોય ને મેટલની હોય કે પછી પ્લાસ્ટિકની હોય, આપણે ઉપયોગ ન કરતા હોઈએ, પહેરતા ન હોય એવી લેવાની, કાચની નહીં લેવાની. અને તેમાં છે ને આ રીતે આપણે જે કપડાનો લીરો લીધો છે ને મોટો તેને આ રીતે ડબલ કરી નાખવાનો અને આ રીતે પરોવી અને ગાંઠ લગાવી દઈશું. આટી લગાવી અને સરસ ખુલે નહીં ને એ રીતે કઠણ રીતે તમે જોઈ શકો છો એ રીતે ગાંઠ લગાવી દેવાની. તો સરસ ટાઈટ થઈ જશે. જુઓ આ રીતે તૈયાર થઈ જશે. અને એ જ રીતે આપણે બંને છેડા ઉપર બાંધવા માટે તૈયાર કરવાનું. બીજી બંગડીમાં આ રીતે નાખી દેવાનું. ત્યાર પછી આપણે જે માથામાં હેરપિન નાખીએ છીએ ને બ્લેક કલરની, તે આપણે કોઈ પણ લઈ અને આ દોરો આપણે લીરો લીધો છે ને તેમાં આપણે નાખી અને નાળા દોરી આપણે નાખીએ છીએ એ રીતે જ આપણે હોલમાં સેફ્ટી પિનથી નાખી શકાય. જુઓ આ રીતે સરળતાથી જતું રહે. અને તેમાં પણ આપણે નાખીને ગાંઠ લગાવી દેવાની આ રીતે છેડા ઉપર, તો તે બાંધવા માટે તૈયાર થઈ જાય. જુઓ આ રીતે આપણે તમે નાળા દોરી પણ લઈ શકો. અહીંયા મેં કપડાનો કટકો લીધો છે, તમે નાળા દોરી હોય ને નરમ તે પણ લઈ શકો અને તેનાથી પણ આ રીતે બનાવી શકો. તો બંને છેડા ઉપર આપણે એ જ પ્રોસેસથી કરવાનું છે. બ્લેક પિન આપણે નાખવાની હોલમાં અને આ રીતે ગાંઠ લગાવવાની. તો આ રીતે તૈયાર થઈ ગયું છે. આ જ રીતે આપણે બંને બાજુ તૈયાર કરવાનું. તમે જોઈ શકો છો. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેનો ઉપયોગ કઈ રીતે અને ક્યાં કરી શકીએ. જુઓ આ રીતે આપણે ત્યાર પછી તાર લઈ લેવાના. 2 નાના ઝીણા તાર આવે છે ને તેના પીસ લઈને આ રીતે વાળી દેવાના. બંને બાજુથી આપણે વાળી અને બંગડીમાં પરોવી દઈએ. ત્યાર પછી જો આ રીતે આપણે જો ફ્લેટમાં રહેતા હોઈએ ને તો આ રીતે ગેલેરીમાં સળિયા હોય ને સામસામે સળિયા હોય એ રીતે આપણે બાંધવાના. જુઓ તારને આ રીતે પરોવી અને કઠણ ફિટ કરી લેવાનું એટલે ખુલે નહીં અને નમે પણ નહીં. જુઓ કઠણ રીતે આ રીતે નાખી અને જે તેનો દોરો છે ઢીલો થતો હોય ને તો આ રીતે આપણે સળિયામાં બાંધી પણ શકાય. તમારે તાર ન રાખવું હોય તો દોરાને પણ આ રીતે બાંધી શકાય. તો સરસ આપણે જુઓ કપડાં સુકાવવા માટે તૈયાર થઈ ગયું છે.
ઘણા બધા કપડાં તેમાં આવી જાય. આપણે 4-5 દોરીઓ વચ્ચે બાંધી હોય ને તો એ રીતે તમારે દોરીઓ બાંધી લેવાની અને આ રીતે કપડાં સરળતાથી આપણે બાંધી શકાય. અને ઘરમાં પણ તમને બાંધીને બતાવું છું. અહીંયા આપણે ફ્લેટ છે ને તો જે ગેલેરી જેવું હોય છે ને ઓસરી જેવું તેમાં આપણે બાંધ્યું છે. તો આ રીતે પણ તમે કરી શકો. બહાર તમારે ઓસરી હોય તેમાં પણ સળિયા પડતા હોય તો આ રીતે કરી શકાય. અને જો આ રીતે તમારે સગવડ ના હોય ને તો ઘરમાં પણ તેને બાંધી શકાય. ઘરમાં જે સ્લાઇડર જાળી આવે છે ને તેમાં પણ સળિયા હોય છે, અથવા તો જૂના ઘરોમાં જે ઘરના દરવાજા ઉપર અને જાળીઓ ઉપર પણ સળિયા પડે છે તો તેમાં પણ આપણે આ રીતે કરી શકાય. જો અહીંયા મેં ઘરમાં બાંધીને બતાવ્યું છે. આ રીતના જાળી છે ને તેમાં એક આપણે હૂક લગાવી અને સરસ કરી શકાય. અને આ રીતે ન લગાવવું હોય તો તમે ડાયરેક્ટ કપડાને કે દોરીને પણ બાંધી શકો સળિયામાં અને આ રીતે તૈયાર કરી શકો. જુઓ. અને ત્યાર પછી અહીંયા આપણે ખીટી જેવું હોય તેમાં પણ લગાવી શકાય. સળિયો ન હોય તો આ રીતે પણ કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.